જરા સેક્ટર સ્પેસિફિક મુદ્દાને સમજીએ. આજે જ્યારે ઘટાડો છે ત્યારે સૌથી વધુ ઘટાડો છે ડિફેન્સમાં. નિફ્ટી એન્ડ ડિફેન્સ પર નજર કરો શ્યામ સર, શું થયું છે એવું પહેલાં તો એ સમજીએ. મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો છે, અહીંયા ઘટાડો હોય એ સમજી શકાય, પણ ઇન્ડેક્સમાં સ્ટ્રક્ચરલ સ્ટોરી ક્યાં ડેમેજ થઈ છે? કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય, HAL, VDL, BEL, આ બધાની આપણે ખાસ એક વખત વાત કરી લઈએ. તમને કોઈ પસંદ હોય તો શ્યામ સર. નિફ્ટી ડિફેન્સની અગર વાત કરીએ યસ સર, તો એક અત્યારે અગર ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો એક સારા સપોર્ટ લેવલની આસપાસ આવી રહ્યો છે. અત્યારે 7516 ની આસપાસ લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ એક 7400 એટલે 7392 ની આસપાસનું એક લેવલ છે, સારા સપોર્ટ તરીકે વર્ક થઈ શકે. આપણે અગર મોટા ટાઈમ ફ્રેમ ઉપર પણ જોઈએ, વીકલી ઉપર પણ, તો એક નેકલાઇન જેવું છે કે જ્યાંથી એકવાર બ્રેકઆઉટ આપ્યું હતું સેક્ટરે, આખું એનું રિટેસ્ટ લીધું હતું, ફરી ઉપરની સાઈડ જઈને થોડું સાઇડવેઝ થયું હતું. પણ અત્યારે જ્યાં સુધી 7400 ની ઉપર છે ત્યાં સુધી એક સારું લેવલ છે અને સપોર્ટ તરીકે આ લેવલ વર્ક કરી શકે. તો 7400 થી લઈને નીચેની સાઈડે અગર જોવા જઈએ તો 7400 પોઈન્ટની એક બીજી રેન્જ રહેશે, જે સારી એવી કન્સોલિડેશન માટે પણ વર્ક કરી શકે છે. કેમ કે સેક્ટરની અંદર આખું જોવા જઈએ તો જ્યાં સુધી 8300 ની ઉપર ઇન્ડેક્સ બંધ નથી આવતો ત્યાં સુધી નવી મુવમેન્ટ તો નહીં આવે. બિલકુલ રેન્જ બાઉન્ડ સેક્ટર જે છે ટ્રેડ કરતો જોવા મળી શકે છે. સેક્ટરમાં અમને BEL ને સારો લાગી રહ્યો છે અને ભારત ફોર્સ જે રીતે આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરેલા છે, લેવલ સ્પેસિફિક જ્યારે પણ નજીક આવશે ત્યારે આપણે ફરી ડિસ્કસ એમાં કરતા રહીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નિફ્ટી ડિફેન્સમાં બની રહ્યો છે.